વડોદરા શહેર ખાતે જૂના ઝઘડાની અદાવત રાખી આરોપીઓ સંકેત રાજ ઉર્ફે કાંચુ, સુમિત મકવાણા, નીતિશ શર્મા ઉર્ફે બાબા, વિશાલ ઉર્ફે ખારી નાઓએ ભેગા મળી ગૌરવ હરેરામ સિંહ રહેવાસી મકાન નંબર 27 શિવમ પાર્ક સોસાયટી ખોડિયારનગર વડોદરા શહેરનાઓ સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજા પામનાર ગૌરવસિંહ નાઓને શરીરના ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડી ગુનો આચરેલ હોય અને ઈજા પામનારને વડોદરા શહેર એસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોય જે બનાવ બાબતે અત્રેના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 118(1), 118(2), 351(3), 296(2), 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તારીખ 16/9/2025ના કલાક 7:30 વાગે રજીસ્ટર કરવામાં આવેલ. ઉપરોક્ત બનાવ બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા જેસીપી રીના પાટીલ સાહેબનાઓની સૂચના માર્ગદર્શન હેઠળ ઝોન 4 અભિષેક ગુપ્તા સાહેબ તથા જી ડિવિઝન એપી ભુજાણી સાહેબનાઓ તરફથી સૂચના મળેલ વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ MS વસાવા તથા પીઆઈ ટીએ દેસાઈ તથા સીધા માર્ગદર્શન હેઠળ વારસિયા પોલીસ સર્વેલન્સ ટીમના માણસો અલગ અલગ ટીમો બનાવી તપાસમાં રહી ઉપરોક્ત ગુનાના આરોપીઓને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં શોધી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદરુ ગુનાના આરોપીઓને ટીમ વર્કથી પકડી પાડવામાં આવેલ છે. કામગીરી કરનાર અધિકારી પીઆઈ SM વસાવા, સેકન્ડ પીઆઈ ટીએ દેસાઈ, NN પાટીલ, વિજયસિંહ, શંકરસિંહ, જુનેદ મિયા, મહેબૂબ મિયા, અતુલભાઈ, જયસિંહભાઈ, ધીરાભાઈ, હુરમાભાઈ, વનરાજ, અંબાભાઈ, ચેતનભાઈ, જગાભાઈ, નીતિશભાઈ, રાજુભાઈ તમામ નોકરી વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર.